આણંદના સલમાન હનીફભાઈ વોરા ગત શનિવારના રોજ પોતાના મિત્રો સાથે ચીખોદરા ગામમાં બુલેટ ટ્રેન બ્રિજ પાસેના મેદાનમાં ચાલતી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોવા ગયા હતા અને ગ્રાઉન્ડની બાઉન્ડ્રી બહાર ઊભા રહીને મેચ જોતા હતા. તે વખતે ચીખોદરાનો ઘેટો પરમાર અને હોલો પરમાર બાઇક લઈને પ્રેક્ષકો વચ્ચેથી પસાર થતા સમયે સલમાન હનીફભાઈ વોરાના મિત્રો સાથે ઝઘડો કર્યો હતો, જે ઉગ્ર બનતા ઘેટો પરમાર અને હોલો પરમાર પોતાના મિત્રોને બોલાવી લાવ્યો હતો અને સલમાનના મિત્ર સાહેબ ઉપર ચપ્પા વડે હુમલો કર્યો હતો, જેથી સલમાન પોતાના મિત્રને છોડાવવા માટે ઝઘડામાં વચ્ચે પડ્યો હતો. તે વખતે આ ઘેટો પરમાર, હોલો પરમાર અને તેના મિત્રોએ ભેગા મળીને ચપ્પુ, લાકડાના બેટ તેમજ વાંસના દંડાથી સલમાન વોરાને માર મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ સલમાન વોરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે ઇમરોઝ અબ્દુલ રહીમ વોરાની ફરિયાદના આધારે આણંદ રૂરલ પોલીસ ઇપીકો કલમ નંબર 143, 147, 148, 149, 302, 324, 323, 504, 506(2) તથા જીપી એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન આજરોજ આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક અને આણંદ ડીવાયએસપી જીએન પંચાલની સૂચના અને માર્ગદર્શન હેઠળ કામગીરી કરી રહેલી આણંદ રૂરલ પોલીસ, આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની જુદી જુદી ટીમોએ વિવિધ ઠેકાણે છાપા મારીને હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ મેહુલ ઉર્ફે ઘેટો દિનેશભાઈ પરમાર, કિરણ ઉર્ફે હોલો મફતભાઈ પરમાર, મહેન્દ્ર ઉર્ફે ફુલિયો રમેશભાઈ વાઘેલા, અક્ષય ઉર્ફે અકો નરસિંહભાઈ પરમાર, રતિલાલ રાયસિંહભાઈ પરમાર, વિજય ઉર્ફે પકોરાણી મંગળભાઈ પરમાર તેમજ કેતન મહેન્દ્રભાઈ પટેલને ઝડપી પાડ્યા છે અને તેમને પાસેથી હત્યામાં વપરાયેલા ચપ્પુ, વાંસનો દંડો વગેરે જપ્ત કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આ તમામ આરોપીઓના 1 જુલાઈ સુધીના એટલે કે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તારીખ 22/6/2024ના રોજ રાત્રિના 11:30 વાગ્યાના સુમારે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચીખોદરા ગામે આવેલ ક્રિકેટના ગ્રાઉન્ડના બહારના ભાગે વાહન લઈ જવા માટે, મોટરસાઇકલ લઈ જવા બાબતે ઝઘડો થયેલો હતો અને સામસામે મારામારી થયેલી હતી. તે બનાવની અંદર સલમાન મોહમ્મદ હનીફ વોરાને તીક્ષ્ણ હથિયાર તથા બેટ તથા વાંસની લાકડીથી હુમલો કરતા સલમાન મોહમ્મદ હનીફ વોરાનું કરુણ મોત નિપજેલ. આ બાબતે ઇમરોઝ અબ્દુલ રહીમ વોરાએ ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ વિથ મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબ તથા અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મુથડિયા સાહેબે બનાવવાળી જગ્યાની વિઝિટ કરી તપાસ કરનાર અમલદાર અસારી સાહેબને તથા સમગ્ર ટીમને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલી. બનાવના ગુનામાં અતિ ગંભીર પ્રકારનો ગુનો હોય, જેથી આરોપીઓને સત્વરે અટક કરી કાયદેસરની કાર્યવાહી માટે જરૂરી સૂચના આપેલ. જે અનુસંધાને આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી એલસીબીની સાથે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરેલ. આ ગુનાની તપાસના કામે ફરિયાદી, નજરે જોનાર સાહેદ, ગુનાવાળી જગ્યાએ હાજર સાહેદ તેમજ અન્ય એવિડન્સ એકત્રિત કરી ગુનામાં સંડોવાયેલ આરોપીઓ મેહુલ ઉર્ફે ઘેટો દિનેશભાઈ પૂનમભાઈ પરમાર, કિરણ ઉર્ફે હોલો મફતભાઈ પૂજાભાઈ પરમાર, મહેન્દ્રભાઈ ઉર્ફે ફુલિયો રમેશભાઈ પૂજાભાઈ વાઘેલા, કેતનકુમાર મહેન્દ્રભાઈ રમણભાઈ પટેલ રહેવાસી વઘાસી, અક્ષયભાઈ ઉર્ફે અક્કો નરસિંહભાઈ જેનાભાઈ પરમાર રહેવાસી ચીખોદરા, રતિલાલ રાયસિંહભાઈ જેનાભાઈ પરમાર રહેવાસી ચીખોદરા તથા વિજયભાઈ ઉર્ફે પકોરાણી મંગળભાઈ બબુભાઈ પરમાર રહેવાસી ચીખોદરા નાઓ વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત કરી અટક કરવામાં આવેલ છે. આ તમામ આરોપીઓને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી 10 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરતા ગુનાની ગંભીરતા સમજી નામદાર કોર્ટ દ્વારા તમામ 7 આરોપીઓના તારીખ 1/7/2024ના કલાક 16:00 સુધીના એટલે લગભગ 7 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર સોંપેલ છે. આ ગુનામાં અટક કરવામાં આવેલ આરોપીઓ પૈકી મેહુલ ઉર્ફે ઘેટો દિનેશભાઈ પૂનમભાઈ પરમાર, કેતનકુમાર મહેન્દ્રભાઈ રમણભાઈ પટેલ તથા વિજયભાઈ ઉર્ફે પકોરાણી મંગળભાઈ બબુભાઈ પરમાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ ગુનામાં ફરિયાદની અંદર જ 5 નમૂદ નામ તેમજ અન્ય આરોપીઓના પણ નામ ફરિયાદી જણાવેલા હતા. સદર ગુનાની તપાસ દરમિયાન હાલ સુધી 7 આરોપીઓને એરેસ્ટ કરેલા છે. આ 7 આરોપીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન તેમજ અન્ય સાહેદોના નિવેદન મળી તેમજ અન્ય પુરાવા એકત્રિત કરી ગુનામાં સંડોવાયેલ બીજા આરોપીઓની વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત કરી આરોપીઓને અટક કરવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે.